વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ગુજરાતી દૂધીનો હાંડવો બનાવવાના છીએ। આ હાંડવો આપણા હાંડવાનું કુકર ના હોય તો પણ ફટાફટ બની જાય એવો છે। તો એના માટે 1 કપ ચોખા લીધા છે। પછી તેમાં આપણે અડધો કપ ચણાની દાળ નાખી દેવાની અને 1/4 કપ મગની છડી દાળ આવે ફોતરા વગરની એ નાખી દેવાની। તેને 2-3 વાર ધોઈને આપણે 4-5 કલાક પલાળી દેવાની છે દાળને। 4-5 કલાક પછી આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે। તેમાં આપણે 2 ચમચા દહીં નાખીને તેને પીસી લેવાનું છે। પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવાનો છે। બધી દાળ આપણી પીસાઈ ગઈ છે। આપણું બેટર એકદમ પાતળું નથી રાખવાનું, થોડું થીક રાખવાનું છે। પછી તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી આપણે તેને 4-5 કલાક માટે પલાળી દેવાનું છે જેથી તેમાં સારો એવો આથો આવી જાય। 4-5 કલાક પછી આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં અડધી દૂધી છીણીને નાખી દેવાની। પછી તેમાં 1 નાનું ગાજર મેં લીધું છે એ પણ છીણીને નાખી દેવાનું। પછી 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની। પછી તેમાં લીલા ધાણા નાખી દેવાના અને બેટરને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી આપણે તેમાં વઘાર એડ કરવાનો છે। તો 1 ચમચી તેલમાં થોડું રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો આપણે વઘાર કરી લઈએ। હવે આ વઘાર આપણે હાંડવાના બેટરમાં એડ કરી દેવાનો। પછી સારી રીતે મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડો ઈનો અથવા બેકિંગ સોડા એડ કરી દેવાનો। મેં અહીંયા ઈનો એડ કર્યો છે એટલે 1 ચમચી પાણી નાખીને આપણે ઈનોને એક્ટિવેટ કરી લેવાનું। પછી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે લોખંડની લોઢી પર થોડું તેલ મૂકીને રાઈ અને સફેદ તલ નાખીને હાંડવાનું બેટર નાખી દેવાનું। બેટરને આપણે થોડું સ્પ્રેડ કરી દેવાનું, એકદમ પાતળું નથી કરવાનું। પછી આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દેવાનું। 2 થી 3 મિનિટ પછી આપણે હાંડવાને પલટાવી લઈશું। હવે બીજી સાઈડ પણ આપણે થોડું તેલ નાખીને પાછું 2 થી 3 મિનિટ આપણે એને ચડવા દઈશું। એ રીતે આપણે તેને બંને સાઈડ થોડો ક્રિસ્પી કરી લઈશું। હાંડવો આપણો શેકાઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈ। પછી તેને આપણે 4 પીસમાં કટ કરી લેવાનો છે। હાંડવો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તો આપણે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યો છે। તો તૈયાર છે આપણો દૂધીનો હાંડવો। આ હાંડવો ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।